टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિરામ બાદ સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો મહેસાણામાં ગુલ્લીબાજ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે। 7 ગુલ્લીબાજ ડોક્ટર્સને નોટિસ ફટકારાઈ છે। તો સીડીએચઓની વિઝિટ દરમિયાન 7 તબીબો ગેરહાજર રહ્યા હતા। તો ગેરહાજર તબીબોને સીડીએચઓએ કારણદર્શક નોટિસ આપી છે। જિલ્લા પંચાયત પ્રમુખે પગલાં ભરવા માટે સૂચના આપી હતી। ગ્રામ્ય વિસ્તારમાં યોગ્ય ફરજ નહીં બજાવતા કાર્યવાહી કરવામાં આવી છે। હવે જે ગ્રામ્ય લેવલે પીએસસી અને સીએસસી સેન્ટરોમાં કંઈક નવું કે એવી કંઈ યાદી આવી છે ગેરહાજર રહે છે, ત્યાં એમના ક્વાર્ટર હોય તો પણ રહેતા નથી, તો એમને એક્શન લેવી જોઈએ। અને ગ્રામ્ય વિકાસમાં ગામડાવાળાને ખરેખર કોઈ તકલીફ ના પડવી જોઈએ, એ માટે તો આપણે ડૉક્ટરો ત્યાં રાખતા જ હોઈએ છીએ અને ખરેખર ગેરહાજર રહેવું યોગ્ય નથી, તો એમના માટે કડક એક્શન લેવાય એવી મારી સૂચના તો આપી જ છે અને એવું કામ થાય। વી આર રેગ્યુલરલી એન્શ્યોરિંગ કે જો ડૉક્ટર છે એ ઉપર ફિલ્ડ ઉપર જ રહે અને પેશન્ટને પ્રોપર સારવાર આપશે। તો પણ જ્યારે પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ એવું કેસ સામે આવે છે તો અમે એન્શ્યોર કરીએ છીએ કે એને એકવાર નોટિસ આપીને પછી વોર્નિંગ લેટર કરીએ અને પછી એ ના સુધરે તો વી આર ગોઈંગ ટુ એન્શ્યોર સ્ટ્રિક્ટ એક્શન। તો એ સ્ટ્રિક્ટ એક્શન કોઈ પણ થઈ શકે, ઈધર વી કેન એની પગાર પણ કાપી શકીએ અથવા તો અમે લખીને આપીશ સ્ટેટમેન્ટ। ગ્રામ્ય પ્રજાને ગ્રામ્ય વિસ્તારમાં જ આરોગ્ય વિષયક સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસ કરવામાં આવ્યા છે। ગ્રામ્ય સ્તરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે અને મહેસાણા જિલ્લાના મોટાભાગના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી વિષયક સેવાઓ મળી રહે તે માટે ડૉક્ટર્સની પણ ભરતી કરવામાં આવી છે અને કાયમી ડૉક્ટર્સની ભરતી બાદ ગ્રામ્ય પ્રજાને જે પ્રશ્નો છે, મેડિકલ વિષયક પ્રશ્નો છે, તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પણ મહેસાણા જિલ્લામાં જે ડૉક્ટર્સ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામ્ય સ્તરે ફરજ બજાવે છે તેઓ પોતાની ફરજ પરત્વે કટિબદ્ધ નહીં હોવાની વિગતો સામે આવી છે અને તેઓ પોતાની ફરજમાં લાલિયાવાડી કરતા હોવાની વિગતો સામે આવી છે। મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગ્રામ્ય સ્તરે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિઝિટ કરવામાં આવી હતી અને 7 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિઝિટ દરમિયાન જે ડૉક્ટર્સ છે ગેરહાજર જોવા મળ્યા હતા અને આ તમામ ડૉક્ટર્સને હવે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપવામાં આવી છે કે ગ્રામ્ય પ્રજાની જે મેડિકલ સુવિધાઓ છે તેમાં વિક્ષેપ ઊભો કરતા અને સરકાર સાથે દ્રોહ કરતા જે ડૉક્ટર્સ છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવે। જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે તે મુજબ ઉમતા, કુકરવાડા, ઉદલપુર સહિતના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર્સ ગેરહાજર જોવા મળ્યા હતા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસ દરમિયાન તેમની વિઝિટ દરમિયાન આ ડૉક્ટર્સ ગેરહાજર જોવા મળતા હવે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ વિષયક સેવાઓમાં લાલિયાવાડી કરતા ડૉક્ટર સામે હવે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।